નમસ્કાર, ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર આ પ્રમાણે છે। ગેરકાયદેસર ખોદકામ મુદ્દે યેદુરપ્પા વિરુદ્ધ નક્કર પુરાવા, ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ સંતોષ હેગડેનો આક્ષેપ। 13મી જુલાઈના રોજ મુંબઈ વિસ્ફોટ મામલે એટીએસને હાથે લાગી મહત્વપૂર્ણ કડી। અમદાવાદના જ 4 મોટા બિલ્ડર્સ પર ત્રાટકતું ઇન્કમટેક્સ, 15 કરોડથી વધારે કાળું નાણું જપ્ત, 40 થી 50 કરોડ સુધીની કરચોરી જપ્ત થવાની શક્યતા। અને ગાંધીનગરમાં શંકરસિંહનું શક્તિ પ્રદર્શન, 72મો જન્મદિવસ ઉજવ્યો। જન્મદિવસની શુભેચ્છા માટે ઉમટ્યા હજારો ટેકેદારો। અને હવે જોઈએ સમાચાર વિગતવાર। કર્ણાટક લોકાયુક્ત અને ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ સંતોષ એન હેગડેએ રાજ્યના મુખ્યપ્રધાન યેદુરપ્પા વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગેરકાયદેસર ખોદકામ કૌભાંડમાં મુખ્યમંત્રી વિરુદ્ધ નક્કર અને વ્યાપક પુરાવાઓ આપવામાં આવ્યા છે। આ કૌભાંડને કારણે 14 મહિનામાં રાજ્યના કરદાતાઓને 1800 કરોડ રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો છે અને તેનો સમયગાળો માર્ચ 2007 થી મે 2010 વચ્ચેનો છે, જેથી કરદાતાઓને નુકસાન થયું છે। લોકાયુક્તે જણાવ્યું છે કે રિપોર્ટમાં મુખ્યમંત્રી વિરુદ્ધ પુરાવા જરૂરી પ્રમાણમાં છે અને આ રિપોર્ટ 4 થી 5000 પાનાનો છે। સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ હેગડેએ જણાવ્યું હતું કે આ રિપોર્ટ લીક થવાથી કોઈ પણ અસર નહીં પડે, કારણ કે આ રિપોર્ટને માન્યતા પર પ્રશ્ન નથી, જેથી હવે આ રિપોર્ટ રાજ્યપાલને સોંપવામાં આવશે તેવી શક્યતાઓ છે। 13મી જુલાઈના રોજ મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના કેસમાં એટીએસને વધારે એક મહત્વની કડી હાથ લાગી છે। એટીએસે ઝવેરી બજારના જે શંકાસ્પદના સ્કેચીસ જાહેર કર્યા હતા તેના આધારે જ તપાસ એજન્સીને આ મહત્વપૂર્ણ પુરાવાઓ હાથ લાગ્યા છે। ખાસ કરીને તપાસમાં આ હુમલાખોર મધ્ય કે ઉત્તર ભારતનો રહેવાસી છે। જો કે સુરક્ષાના આધારે એટીએસે ચોક્કસ સ્થળનો ખુલાસો કર્યો નથી। તેવી જ રીતે હુમલાખોરોની વધુ ભાળ મેળવવા માટે અને તેમના કનેક્શન્સ ક્યાં સુધી પથરાયેલા છે તેની જાણકારી મેળવવા માટે તપાસ એજન્સીઓએ 1 લાખ ફોન કોલ્સની માહિતી એકત્ર કરી છે, જેમાંથી કેટલાક હાલ ચોક્કસ નિશાના પર છે તથા પોલીસે કુલ 12 ટીમ્સની રચના કરી છે અને આ ટીમ મધ્યપ્રદેશ, દિલ્હી, ગુજરાત અને રાજસ્થાનમાં હુમલાના પુરાવાઓ એકત્ર કરવાનું કામ કરી રહી છે। તુલસી પ્રજાપતિ નકલી એન્કાઉન્ટર પ્રકરણની તપાસ કરી રહેલી સીબીઆઈએ અચાનક જ સીઆઈડી ક્રાઇમની કચેરીમાં દરોડો પાડી રાજકોટના પોલીસ કમિશનર અને સોરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણના પૂર્વ તપાસનીશ અધિકારી ગીથા જોહરી તથા તેમના અંગત મદદનીશનું કમ્પ્યુટર અને હાર્ડ ડિસ્ક કબજે કરતા પોલીસ બેડામાં ફરીથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। નોંધનીય છે કે સોરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર પ્રકરણમાં તપાસનો સામનો કરી ચૂકેલા ગીથા જોહરી ઉપર હવે તુલસી એન્કાઉન્ટર પ્રકરણમાં આફત આવશે કે કેમ, હવે તેની ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે। ઇન્કમટેક્સ વિભાગે છેલ્લા કેટલાક સમયથી ચુપ્પી સાધ્યા બાદ અમદાવાદ બિલ્ડર્સ પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે। આજે વહેલી સવારથી જ ગેલેક્સી ગ્રુપ, માધવ ગ્રુપ, નિરાત ગ્રુપ અને ધરા ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડી આશરે 30 થી વધારે જગ્યાઓ પર આઈટી વિભાગ ત્રાટક્યો હતો। પ્રાથમિક તબક્કે 15 કરોડની કરચોરી બહાર આવી હોવાની માહિતી મળી છે અને આ આંકડો 45 થી 50 કરોડ સુધી પહોંચે તેવી શક્યતાઓ જણાઈ રહી છે। હજુ આઈટી બ્લેક મની શોધવાના પ્રયત્નો કરી રહી છે। સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના અસરગ્રસ્તો એટલે કે નદીના તટ પર ગેરકાયદેસર ઝૂંપડું બાંધીને રહેનારા ઝૂંપડવાસીઓની યાદી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તંત્રની વેબસાઇટ પર મૂકવામાં આવી છે। મ્યુનિસિપલ વર્તુળોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે, કેમ કે ઝૂંપડામાં રહેનારા અસરગ્રસ્તોએ પોતાને ફાળવેલ આવાસનું સ્થળ, ફ્લેટ નંબર વગેરે જોવા માટે કમ્પ્યુટર અથવા તો લેપટોપની મદદ લેવી પડશે, જ્યારે આ ઝૂંપડાવાસીઓ મહદ અંશે અભણ છે અને સામાન્ય ગુજરાતી પણ લખતા વાંચતા આવડતું નથી। તે બાબતથી મ્યુનિસિપલ સત્તાવાળાઓ પણ વાકેફ છે। ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટના ગત 5મી જુલાઈ 2011ના રોજ કરાયેલા હુકમ મુજબ 3798 અસરગ્રસ્તોને આવાસનો કબજો આપવાની કાર્યવાહી ચાલુ છે। કોંગ્રેસના પીઢ નેતા શ્રી શંકરસિંહ વાઘેલાનો આજે 72મો જન્મદિવસ છે। તેઓના ગાંધીનગરના નિવાસસ્થાને તેમનો જન્મદિવસ મનાવવામાં આવ્યો હતો, જ્યાં આગળ શંકરસિંહ વાઘેલાને શુભકામના આપવા માટે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં દરેક સમાજના અગ્રણીઓ તથા કાર્યકરો આવ્યા હતા। જોવાની વાત એ હતી કે આ વખતે બાપુના જન્મદિવસને લઈને ઘણી બધી અટકળો ચાલી હતી કે કોંગ્રેસમાંથી થોડા નારાજ બાપુ તેમના જન્મદિવસે કોંગ્રેસ છોડશે અથવા તો અન્ય પક્ષ બનાવશે, પરંતુ આવી તમામ અટકળો બાપુએ પોતાની એક વેબસાઇટ ખુલ્લી મૂકતા તેમાં કોંગ્રેસના નેતાઓ તથા રાષ્ટ્રપતિ પ્રતિભા દેવીસિંહ પાટીલનો ફોટો ઉપરાંત કોંગ્રેસના નિશાન પંજો પ્રકાશિત કરાતા અટકળોનો અંત આવ્યો હતો અને પોતાના જન્મદિવસને લઈને પ્રજાને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે मैं समझता हूँ कि इनकी जो शुभेच्छाएं होती है हमको काम करने में बहुत बल देती है और इसलिए
ये जो आज का जन्मदिन है इसमें कोई राजनीतिज्ञ या कोई पॉलिटिकल एक्टिविटी का ये संदेशा नहीं है। मैं इतना कहूँगा कि हम पब्लिक लाइफ में है, प्रजा जो है इनकी सेवा करना वो हमारा धर्म है और जन्मदिन के पर यही संदेशा होगा कि आने वाले दिनों में भी जनता जनार्दन की सेवा हो। पार्टी जो भी है, हम अभी जहाँ है वहाँ ठीक है, कोई पार्टी का आज मैं कांग्रेस छोड़कर इधर करने वाला हो उधर करने वाला हो ऐसा नहीं है। પરંતુ એક વાત તો કહેવી પડે કે બાપુના જન્મદિવસે આટલી બધી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટતા બાપુએ પોતાના શક્તિ પ્રદર્શન દ્વારા પોતાની આગવી પ્રતિભા દર્શાવી હતી અને હવે 2012માં આવતી વિધાનસભાની ચૂંટણીમાં પણ પોતાના પક્ષની સાથે રહીને જ તનતોડ મહેનત કરશે। आने वाले दिनों में 2012 में जो असेंबली इलेक्शन आएंगे इनके लिए भी गुजरात की जनता के बीच हम जाएंगे और मैं समझता हूँ कि इतने प्रश्न है, चाहे बिजली के हो, रास्ते के हो, पानी के हो, अनएम्प्लॉयमेंट, लॉ एंड ऑर्डर, कोई भी इश्यू ऐसा नहीं है, जमीन का हो या ट्रस्ट के ऊपर जो पाबंदी आई या जो इम्पीचमेंट एक्ट जो आया वो भी है, यानी कि इश्यू से भरपूर गुजरात है। इसमें आवाज़ देने की ज़रूरत है। आज के दिन हम गुजरात की जनता को कहेंगे कि हम आवाज़ देंगे और आपके पास से हमको समर्थन की हम अपेक्षा करेंगे। आने वाले दिनों में आप सज्ज हो जाइए, आपके लिए लड़ने के लिए हम हैं और आपका समर्थन हमको चाहिए। आप समर्थन देंगे, ऐसा है जन्मदिन के ऊपर हमको आपके पर विश्वास है, श्रद्धा है, भरोसा है। તાજેતરમાં જ અમદાવાદની મુલાકાતે આવેલા ઇન્ફોસિસના સ્થાપક NR નારાયણ મૂર્તિએ સાબરમતી આશ્રમની મુલાકાત દરમિયાન આશ્રમના હેરિટેજ પોર્ટલ પ્રોજેક્ટ માટે સહાય કરવાની ખાતરી આપી હતી। ગાંધીજી અંગેની તમામ વિસ્તૃત માહિતી અને તસવીરો એક જ જગ્યાએથી વિશ્વાસુપણે મળી રહે તે માટે આ પોર્ટલ તૈયાર કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ગાંધીજીની અલભ્ય તસવીરોની સાથે તેમનું લખાણ પણ અહીંથી એક જ વેબસાઇટ પરથી સહેલાઈથી ઉપલબ્ધ બની શકશે। આજે સવારે ગાંધી બ્રિજ ઉપરથી એક યુવકે સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું। આ ઘટનાની જાણ એલિસ બ્રિજ પોલીસને કરવામાં આવતા પોલીસ દ્વારા ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી અને યુવકની લાશ બહાર કાઢવામાં આવી હતી। જાણવા મળેલ સૂત્રો ઉપરથી મરનાર યુવક ગોતાનો રહેવાસી હતો અને તેનું નામ ધર્મેન્દ્ર હતું, પરંતુ આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી, જે અંતર્ગત પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। हमें सिर्फ 10-15 मिनट ही लगी सर्च ऑपरेशन में और पता चला इनके सब रिलेटिव आ गए थे यहाँ पे और गलत इन्फॉर्मेशन की वजह से हम उनको ढूंढ नहीं पाए, एग्जैक्ट लोकेशन नहीं मिला, मगर फिर भी हमने उसको ढूंढ निकाला और ये कुछ धर्मेश नाम का व्यक्ति है और रिक्शा चालक है। આવનારા થોડાક દિવસોમાં જ ધાર્મિક દશામાનું વ્રત આવી રહ્યું છે, જેનો ગુજરાતની અંદર ખૂબ જ મોટો મહિમા છે। આ વખતે પણ દર વખતની જેમ દશામાની મૂર્તિઓ તૈયાર કરનાર પરિવારો પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવવામાં લાગી ગયા છે, કારણ કે આ વખતે કોર્પોરેશન તંત્ર દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે પીઓપીની મૂર્તિઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। તે છતાંય ઘણા લોકોએ પીઓપીની મૂર્તિઓ બનાવી છે, કારણ કે પીઓપીની મૂર્તિઓ ઝડપથી બનાવી શકાય છે અને સમય ઓછો લાગે છે, જ્યારે રિવરફ્રન્ટનું કામ ચાલતું હોવાથી માટીની મૂર્તિઓ બનાવવા માટે માટી બહારથી લાવવી પડતી હોવાથી તેની કિંમત વધી જતા લોકો પીઓપી જ વધારે પસંદ કરતા હોય છે। ને માટી અમને મળે ક્યાં? બધી બાજુ બંધારણ અમે માટી ગમે ત્યાંથી ભાઈ ગોતી લાવે તો એ મૂકવું પડે, ભાવ પણ ઘણો વધી જશે એમાં પાછો, અને એમાં મહેનત બી ઝાઝી। બનાવીશું અમે તો થોડું વહેલા ચાલુ કરીશું, પણ આમાં વહેલું ચાલુ કરતો બીજા કામ ધંધા થોડા આડાવડા કરતા થાય એ બી નહીં થાય। આ વખતે જાહેર જગ્યા ઉપર મૂકવા માટે મોટી મૂર્તિઓ અને ઘરે ઉજવણી કરતી મહિલાઓ માટે ઘરમાં રખાય તેવી નાની મૂર્તિઓ પણ અલગ અલગ રંગરૂપમાં તૈયાર કરવામાં આવી રહી છે। આજે શેરબજારમાં મંદી જોવા મળી હતી। આજે સેન્સેક્સ 18,514 પર ખુલ્યો હતો। દિવસભરની વેચવાલીને પગલે સેન્સેક્સ નીચો રહ્યો હતો। દિવસ દરમિયાન સેન્સેક્સ 18,415 થી 18,566 ની વચ્ચે રહ્યો હતો। દિવસને અંતે સેન્સેક્સ 66 પોઈન્ટથી ઘટીને 18,436 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 25 પોઈન્ટથી ઘટીને 5,541 પર બંધ રહ્યો હતો। અને હવે જોઈએ આજના હવામાન સમાચાર। આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે બરોડા મહત્તમ 31 ડિગ્રી, લઘુત્તમ 27 ડિગ્રી, સુરત મહત્તમ 30 ડિગ્રી, લઘુત્તમ 27 ડિગ્રી, રાજકોટ મહત્તમ 31 ડિગ્રી, લઘુત્તમ 25 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું। તો આ હતું ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન। આવતીકાલે ફરીથી મળીશું આ જ સમયે આ ચેનલ પર। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।